નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મનુષ્યની જ્યારે કુંડળી બનતી હોય છે ત્યારે તેમાં વિવિધ યોગો હોય છે. એ સારા પણ હોય છે અને નરસા પણ હોય છે. ત્યારે આજે ધર્મલોકમાં વાત કરીશું ચાંડાળ યોગ અને ગ્રહણ યોગ વિશે. આ યોગ જેની કુંડળીમાં હોય તે વ્યક્તિ કેવી હોય છે અને આ વ્યક્તિએ કેવા ઉપાયો કરવા જોઈએ જેનાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય, તે તમામ વાતો જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે આપણે વાત કરી રહ્યા છે જે કુંડળીમાં વિવિધ યોગ હોય છે તેના વિશે, ને તેમાં સૌપ્રથમ આપને પૂછવા માંગીશ ચાંડાળ યોગ વિશે. કેવી રીતે બને છે ચાંડાળ યોગ, તે વ્યક્તિ કેવો હોય છે અને કેવા ઉપાયો કરવા જોઈએ? જી, જો સૌપ્રથમ તો આપણે એ જ વાત કરીએ કે કુંડળીમાં જોવા જઈએ ને તો કોઈ પણને સારા નરસા યોગ તો હોય જ છે. અને જે આ યોગ છે એ વિદ્વાનો પોતાના ગણિત અનુભવ જ્ઞાનને આધારે આપણને માર્ગદર્શન આપતા હોય છે. એટલે કે કયા યોગ કયા કારણે થાય છે અને તેની શું અસર હોય છે એનું વિસ્તૃત માહિતી આપણને શાસ્ત્રમાંથી મળતી હોય છે. તો આ ગુરુ અને રાહુની યુતિ થાય એટલે કે ભેગા થાય ત્યારે ચાંડાળ યોગ બને છે. હવે સાથે સાથે કેટલીક વાર વિદ્વાનો એમ પણ કહે છે કે ગુરુ અને કેતુ પણ ચાંડાળ યોગની ફળશ્રુતિ આપે છે. ક્યાંક કોક યોગ અંગે થોડાક મત મતાંતર હોઈ શકે છે, પરંતુ એકંદરે જે ચાંડાળ યોગ હોય છે ને એ ચાંડાળ યોગ એટલે કે ગુરુ અને રાહુ, એને કેમ આ પ્રકારના યોગ કહેવાય છે? એક સમજૂતી મુજબ આપણે જોવા જઈએ ને તો ગુરુ જે જ્ઞાનનો કારક છે, જે આપણને દિશા દોરી આપે છે, માર્ગદર્શન આપે છે. સાથે આનાથી વિપરીત રાહુની પ્રકૃતિ છે. જે રાહુ અસુર સેનાપતિ છે, અંધકાર છે. એટલે કે આ બંને જ્યારે પ્રકૃતિ ભેગી થાય ને ત્યારે જોવા જઈએ ને તો એક અલગ પ્રકારની આ પ્રકૃતિનું વાતાવરણ થાય તેવું બની શકે. એટલા માટે આ જે યુતિ જે છે ને ગુરુ રાહુની, એની જે પ્રકૃતિને કારણે ચાંડાળ યોગ વિદ્વાનો સમજાવતા હોય છે. અને એમાં પણ ઘણીવાર ખાસ સમજાવવાનું એ છે કે ચાંડાળ યોગ જે છે એ કેટલો અસરકારક ક્યારે કેવો હોય છે એનું પણ થોડુંક માપ હોય છે. એટલે કે અંશાત્મક રીતે ગુરુ અને રાહુ ભેગા હોય એટલે કે 5 થી 7 અંશ, કોઈક વિદ્વાનો 7 અંશ કહે છે, કોઈ 5 અંશ કહે છે. 5 અંશની નજીક ગુરુ અને રાહુ હોય તો ચાંડાળ યોગ કહે છે. અને જો અંશથી દૂર હોય તો એમ કહેવાય કે એની વિપરીત અસર પણ કદાચ થોડીક ઓછી પડી શકે, પરંતુ યોગ કહી શકાય ખરું. હવે એમાં પણ ગણતરીમાં બીજી પણ એક વસ્તુ ધ્યાન આપવામાં આવે છે કે જે 12 રાશિ છે અને જે 12 સ્થાન છે એનામાં કઈ રાશિમાં આ યોગ રહેલો છે. જો જોવા જઈએ કે ધન રાશિમાં ગુરુ અને રાહુ ભેગા થાય ને તો આ વસ્તુ સમજવા છે કે ધન રાશિ એ ગુરુની પોતાની રાશિ છે અને ધન રાશિ જે છે એમાં ગુરુ નીચસ્થ બને છે, અરે રાહુ નીચસ્થ બને છે. એટલે ગુરુ સ્વગૃહી અને રાહુ નીચસ્થ. એટલે આ બંને જે જોવા જઈએ ને એ પ્રકૃતિ ભેગી થાય ને તો એ વખતે એવું કહેવાય કે થોડીક અસર અચાનક અણધારી ઉતાર ચઢાવવાળી હોય તેવું બની શકે ખરી. કારણ કે નીચસ્થ રાહુ છે એ એના પ્રકૃતિ મુજબ ફળ આપતું હોય અને એમાં ગુરુ પોતાનો સ્વગૃહી હોય ત્યારે પણ આવી જ વસ્તુ તમને મીન રાશિમાં થઈ હોય ને, મીન રાશિ ભલે ગુરુની પોતાની રાશિ હોય, રાહુ હોય, પણ એ ધન રાશિ કરતાં એવું પણ માનવામાં આવે છે કે થોડી વિકટતા ઓછી આપે તેવું બની શકે. એટલે આ ચાંડાળ યોગ વિશે થોડીક સમજણ અને અનુભવ કેળવવો પણ ક્યાંક જરૂરી બનતો હોય છે. હવે આ સિવાય પણ જોવા જઈએ ને કે ચાંડાળ યોગની અસર આપણે જોવા જાઓ, ધારો કે એમ કહેવાય કે મિથુન રાશિમાં ઉચ્ચનો બને છે રાહુ અને મિથુન રાશિના ગુરુ હોય ને ત્યારે પણ ચાંડાળ યોગની પ્રકૃતિમાં એની ગણતરીમાં ફરક આવી શકે. હવે એવી જ રીતે આપણે કેતુમાં જોવા જઈએ ને તો જો મિથુનમાં કેતુ હોય એ નીચસ્થ બને છે
અને ગુરુ હોય ને એટલે એને કારણે એની આધ્યાત્મિક વૃત્તિમાં જડતા આવી જાય તેવા પણ યોગ બની શકે છે. હવે આ પ્રકારની એક આ સમજણ આપણે આયા કે રાશિમાં આવી રીતે ગણતરી કરાય. તેવી જ રીતે સ્થાન પરત્વે પણ ગણતરી કરવામાં આવે છે કે જેને કહીને પ્રથમ સ્થાન જો દેહ સ્થાનમાં ગુરુ રાહુ હોય તો એના સ્વભાવમાં કે આરોગ્યમાં ક્યાંક વિસંવાદિતા આવી શકે ખરો. અને એમ કે બીજા સ્થાનમાં હોય ને તો કે એની વાણી કટુતા કે કુટુંબમાં ક્યાંક વૈમનસ્ય આવે. પરંતુ એક અનુભવ મુજબ એવું જોવામાં આવ્યું છે કે ત્રીજું સ્થાન હોય, છઠ્ઠું સ્થાન હોય કે પછી એમ કહીએ ને કે 10મું કે 11મા સ્થાનમાં છે ને આ ગુરુ રાહુ ભેગા હોય ને તો એમાં કહેવાય છે કે વિપરીત અસર જોવા જઈએ ને તો એમ કહેવાય કે કળિયુગના પ્રભાવ હેઠળ ઘણીવાર સારું પણ ફળ આપતા જોવા મળે એવો અનુભવ થાય. એટલે બીજા સ્થાન કરતાં પરિણામ કદાચ થોડુંક ઓછું અંકાય એવું એક અનુભવમાં જોવા મળતું હોય છે ખરું. એટલે કે આ પ્રકારની વિવિધ ગણતરીઓ અને એના ફળકથનમાં જોવા મળે. કારણ કે ગુરુ 10મા સ્થાને ભલે કદાચ બીજા સ્થાનો કરતાં ઓછું ખરાબ આપે ગુરુ રાહુ, પણ કારકિર્દીમાં વળાંક ઉતાર ચઢાવ માટે કારણભૂત તો બની શકે. 7મા સ્થાનમાં હોય તે દાંપત્ય સ્થાન પર અસર કરી શકે એવી પણ ગણતરી કરવી પડે. હવે આનાથી પણ વિશેષમાં કે ગુરુ રાહુ હોય એના પર ધારો કે મંગળની દ્રષ્ટિ હોય 4થી કે 8મી કે 1લી, અથવા શનિની દ્રષ્ટિ હોય 3જી, 7મી કે 10મી, તો પણ એમાં એવું કહેવાય કે એ ફળમાં થોડી નકારાત્મકતા વધે તેવું બની શકે ખરું. એટલે આ પદ્ધતિમાં આપણે વિચારીએ ને તો એટલું કહેવાય કે ગુરુ રાહુ માટે શ્રેષ્ઠ ઉપાય એવો કે તમે શિવની પૂજા કરો એ તમારા માટે વધુ અગત્યની બને છે. એટલે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો, શિવ ભગવાન પર જળ અભિષેક કરો, નેમિનાથ પ્રભુની પૂજા કરો, તો વગેરે જેવી વસ્તુ તમને આ યોગમાં ઘણે અંશે રાહત આપે. કોઈ વિદ્વાનના માર્ગદર્શન હેઠળ કોઈ અન્ય ઉપાય કરો એ પણ વધુ યોગ્ય કહી શકાય. જી હેમિલભાઈ, તમે ચાંડાળ યોગ વિશે જણાવ્યું, પરંતુ હવે પૂછવા માંગીશ ગ્રહણ યોગ વિશે. ગ્રહણ યોગ કેવી રીતે સર્જાતો હોય છે, તે વ્યક્તિ કેવી હોય છે અને કેવા ઉપાયો કરવા જોઈએ? જી, જો ગ્રહણ યોગ એમાં આપણે એવું કહી શકીએ છીએ કે રાહુ કે કેતુ સાથે સૂર્ય અથવા ચંદ્ર આવે ને એટલે કે યુતિ કરે ને ત્યારે ગ્રહણ યોગ રચાતો હોય છે. હવે આ ગ્રહણ યોગમાં એવું કહેવાય કે સૂર્ય જે આત્માનો કારક હોય અને ચંદ્ર મનનો કારક હોય, એ પીડિત થાય રાહુ કે અથવા કેતુથી તો એના આત્મા પર કે મન પર એની વિપરીત અસર થોડીક જોવા મળે. એમ બીજા અર્થમાં કહીએ તો એનું આત્મબળ થોડુંક ઓછું કરી શકે, મન થોડુંક નબળું કરી શકે વગેરે જેવા કારણો બની શકે. એટલે કે સૂર્ય અને ચંદ્ર કુંડળીમાં જ્યારે પણ રાહુ અથવા કેતુથી પીડિત થાય ને ત્યારે આ ગ્રહણ યોગ નામનો યોગ બની શકતો હોય છે. હવે એમાં પણ આપણે જોવા જઈએ ને કે કુંડળીમાં કયા સ્થાન પર ગ્રહણ યોગ છે એ મુજબ એ સ્થાન પર થોડીક સ્થાનની નકારાત્મકતા ભાવ સર્જન કરી શકે છે. હવે એના પર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો થોડીક નકારાત્મકતા વધુ કરી શકે તેવા પણ યોગ બનતા હોય છે. હવે અન્ય રીતે પણ જોવા જઈએ ને તો કે સૂર્ય કઈ રાશિમાં છે, રાહુ સાથે કેવી રીતે એનો મેળ છે વગેરે જેવી. ઘણીવાર આપણે કોઈની કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર બંને રાહુ અથવા કેતુથી પીડિત થયેલી અવસ્થાઓમાં પણ જોવા મળે. ઘણામાં ફક્ત રાહુ કે કેતુ દ્વારા સૂર્ય અથવા ચંદ્ર જ પીડિત થતા હોય, પણ કોઈ એવા હોય કે બંને રીતે પણ પીડિત થતા હોય. એટલે આ ગ્રહણ યોગ છે. ગ્રહણ યોગને કારણે વ્યક્તિના જીવનમાં માનસિક અજંપો વધુ આવે. એટલે કે એને કંઈ પણ કાર્ય કરતા હોય, અંગત જીવન હોય, એમાં અજંપાનો ભાવ વધુ આવે. કોઈ કામ કરે ને એ કામ કરતી વખતે પણ અજંપો, સંઘર્ષ વધુ જોવા મળે તેવું એક લક્ષણ આમાં જોવા મળી શકે છે. હવે આ ગ્રહણ યોગ વાળી જે વસ્તુ જે છે યોગ, અશુભ યોગ,
એને યોગ્ય વિદ્વાન દ્વારા માર્ગદર્શન હેઠળ આપણે ઉપચાર લાવી શકાય એવું છે. કારણ કે કુંડળીમાં પુષ્કળ માર્ગદર્શન આપણને જ્યોતિષો કે વિદ્વાનો દ્વારા મળતું હોય છે. હવે સામાન્ય રીતે જ્યારે ગ્રહણ યોગ બનતો હોય, સૂર્ય દ્વારા બનતો હોય, અથવા સૂર્ય એટલે કે રાહુ અથવા કેતુ જોડે યુતિ થઈને બનતું હોય, એ દરમિયાન જો વ્યક્તિ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી સૂર્ય ભગવાનના નામનું સ્મરણ કરે, તદ ઉપરાંત એ ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે ને, એ એના માટે વિશેષ છે. અને જ્યારે પણ અનુકૂળ બને, રવિવારનો દિવસ હોય, ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જાય ને, તો ત્યાં મંદિરના આંગણામાં પણ ઊભા રહી સૂર્ય ભગવાનને નમસ્કાર કરે અને શંકર ભગવાનને જળ અભિષેક કરી અને પૂજા કરે ને, તો પણ એના માટે વિશેષ છે. હવે ગ્રહણ યોગ માટે બીજી પણ એક ખાસ વાત, પીપળાનું પૂજન પણ એના માટે ફળદાયી સાબિત થાય છે. એટલે તમારો ગ્રહણ યોગ સૂર્ય દ્વારા થયો હોય કે ચંદ્ર દ્વારા થયો હોય, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરો ને, તો પણ તમને ગ્રહણ યોગમાં જે અજંપાનો ભાવ છે, કામ ધંધામાં રૂકાવટનો ભાવ છે, એમાં તમને થોડીક રાહત મળે તેવું કહી શકાય. હવે તેવી જ રીતે જો ચંદ્ર પીડિત થતો હોય, તો ચંદ્ર રાહુ અથવા કેતુ દ્વારા, તો પણ એ પૂનમના દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરે ને, એ વ્યક્તિ માટે વધુ અગત્યનું છે. અને શંકર ભગવાનની ભક્તિ મહાદેવમાં જઈ દર સોમવારે કરે તો એ વિશેષ અનુકૂળ કહી શકાય. હવે એ સિવાય પણ ખાસ એ વસ્તુ અગત્યની એ છે કે ગ્રહણ યોગવાળા માટે જો શક્ય હોય તો એમ કહેવાય કે એ શ્વેત વસ્ત્ર વધુ ધારણ કરે ને, તો એના માટે વધુ અનુકૂળ છે. તેમજ એને કહે ને કે ઓછી ડિઝાઇનવાળા, એટલે કે ઘણા લોકો ઊભી અને આડી લાઇનિંગવાળા જે શર્ટ કે ટી શર્ટ પહેરતા હોય ને, એવા વસ્ત્ર શક્ય હોય ત્યાં સુધી ઓછા પહેરે ને, તો પણ એના માટે એક લાભકારી અનુભવમાં જોવા મળેલું છે. હવે એ સિવાય પણ આપણે જોવા જઈએ ને, તો સામાન્ય રીતે પણ ભક્તિ તમે કરી શકો છો. ગાયને કે કૂતરાને તમે રોટલી આપો ને, એ પણ તમારે માટે જોવા જાઓ ને, તો આ ગ્રહણ યોગમાં તમને અજંપો ઓછો કરે ને તેવું બનવા જોગ છે. યથાશક્તિ મુજબ કોઈને જરૂરિયાતમંદને મદદ કરવી કે દાન આપવું, જેવી રીતે એમ કહેવાય કે સૂર્ય પીડિત થયો હોય ગ્રહણ યોગમાં, તો તમારે મહિનામાં એકાદ વાર કોઈ રવિવારના દિવસે તમે થોડા ઘઉં અને થોડો ગોળ કોઈ વ્યક્તિને, જરૂરિયાતમંદ વ્યક્તિને આપો ને, એ પણ તમારા માટે ઈચ્છનીય બનતો હોય છે. સંક્રાંતિ આવતી હોય એમાં તો જો ખાસ કરે ને, તો એનું ફળ વિશેષ હોય છે. આપણે ત્યાં દર મહિને સૂર્ય રાશિ બદલે એને સંક્રાંતિ કહેવાય, તો એના પુણ્યકાળ દરમિયાન આપે ને, તો પણ એનો પ્રભાવ સૂર્યને બળવાન થવાનો વધી જતો હોય છે. તેવી જ રીતે જ્યારે ચંદ્ર દ્વારા ગ્રહણ થતો હોય ને, તો ચંદ્ર દ્વારા જો ગ્રહણ થયું હોય ને, તો એવી વ્યક્તિઓએ પણ શક્ય હોય તો ચોખા છે કે કંઈ પણ પ્રકારનું સફેદ વસ્ત્ર મહિનામાં એકવાર, કોઈ વાર સોમવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપે ને, તો પણ એના માટે જરૂરી છે. યથાશક્તિની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. કોકની માટે મુઠ્ઠી હોય છે, કોકની માટે મોટું વાસણ પણ હોઈ શકે. એટલે જે વ્યક્તિને જેવી શક્તિ હોય એ મુજબ, પરંતુ શ્રદ્ધા દિલમાં ખૂબ મોટી હોવી જોઈએ. એ પ્રકારની જો થોડુંક આચાર વિચાર જીવનમાં રાખે ને, તો પરિણામ એવું આવે કે આ યોગમાં એને રાહત મળે તેવા પ્રભાવશાળી આંદોલનો થાય. સાથે સાથે પોતાના જે આરાધ્ય દેવની પૂજા કરતા હોય ને, તો પણ શંકર ભગવાનની જો પૂજા વિશેષ રીતે કરે, કોઈ પણ પાઠ કરે, રુદ્રાક્ષના મણકાવાળી માળાથી શંકર ભગવાનના જાપ કરે, સંજોગ હોય તો રુદ્રીનો પાઠ કરે, તો આવા યોગો વખતે જે આ ગ્રહણ યોગ ખૂબ જ વિશેષ ફળ આપતું હોય તેવું આપણને જાણવા મળે છે. જી હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે આ વિવિધ યોગ છે તે વિશેની માહિતી આપી તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર.
તો દર્શક મિત્રો, જો તમારી કુંડળીમાં પણ આવા વિવિધ યોગ હોય તો તેનાથી ડરવાની જરૂર નથી, પણ એક ઉપાય કરીને તમે તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો અને તેનું સારું ફળ પ્રાપ્ત કરી શકો છો. આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.